तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा। આ નારાને સાંભળતા જ આપણા મનમાં આઝાદીના મહાન નેતા સુભાષચંદ્ર બોઝની એક છબી અંકિત થાય, જેમાં તેઓ ગોળ ચશ્મા અને ફૌજીની વર્દી પહેરીને દેશના લોકોને આઝાદી માટે લડવા પ્રેરિત કરી રહ્યા હોય. પરંતુ શું તમે જાણો છો કે આ હિંમતવાન લીડરની જિંદગીનું એક પાસું એવું પણ છે જે વર્ષો સુધી ગુપ્ત રહ્યું, એક એવું પાસું જેને તેમના અત્યંત નજીકના લોકો પણ જાણતા ન હતા. સુભાષચંદ્ર બોઝના જીવનમાં એક એવી સ્ત્રી આવી જેમણે તેમના હૃદયમાં એક ખાસ જગ્યા બનાવી. આ સ્ત્રી તેમની પ્રેમિકા અને આગળ જતા તેમની જીવનસંગીની બની, છતાં આ પ્રેમ કહાનીથી લોકો અજાણ છે. આજે આપણે સુભાષચંદ્ર બોઝની આ રહસ્યમય પ્રેમકથાના પાના ખોલીશું. કોણ હતી એ મહિલા? તેઓ કેવી રીતે મળ્યા? શું કારણ હતું કે તેઓ ક્યારેય ભારત આવ્યા નહીં? અને ભારત સરકારે શા માટે તેમને પેન્શન આપ્યું? તો ચાલો જાણીએ આ પ્રેમકથાને. તેઓની મુલાકાતની વાત કરીએ તો સવિનય કાનૂનભંગ આંદોલન દરમિયાન અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝને જેલમાં નાખી દીધા, જ્યાં તેમની તબિયત બગડવા લાગી. પરિસ્થિતિ ગંભીર બનતા બ્રિટિશ સરકાર મજબૂર થઈ અને તેમને સારવાર માટે યુરોપ જવાની મંજૂરી આપી. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ પોતાના ખર્ચે ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના પહોંચ્યા. ત્યાં તેમણે વિચાર્યું કે યુરોપમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓને સ્વતંત્રતાના સંઘર્ષ માટે એકઠા કરવા જોઈએ. એ જ સમયે એક યુરોપિયન પ્રકાશકે તેમને ધી ઇન્ડિયન સ્ટ્રગલ નામે એક પુસ્તક લખવા માટે કહ્યું. આ માટે તેમને એક સહાયકની જરૂર પડી જે અંગ્રેજી જાણતા હોય અને ટાઈપિંગ પણ કરી શકે. આ માટે બે લોકોની પસંદગી કરવામાં આવી અને અંતે એક 24 વર્ષની સુંદર ઓસ્ટ્રિયન યુવતીને આ નોકરી માટે પસંદ કરાઈ. આ યુવતીનું નામ એમિલી શેન્કલ હતું. જૂન મહિનાથી તેમણે સુભાષચંદ્ર બોઝ સાથે કામ કરવાનું શરૂ કર્યું. તે સમયે સુભાષચંદ્ર બોઝની ઉંમર 37 વર્ષ હતી અને તેઓ સંપૂર્ણપણે દેશની આઝાદી માટે કાર્યરત હતા. પણ એ જ સમયે એમિલીએ તેમના જીવનમાં પ્રવેશ કર્યો અને બધું જ બદલી ગયું. સુભાષચંદ્ર બોઝને અગાઉ પણ અનેક યુવતીઓ પાસેથી લગ્નના પ્રસ્તાવો મળ્યા હતા, પરંતુ તેમને લગ્નમાં કોઈ રસ નહોતો. પરંતુ એમિલીમાં તેમને કંઈક અલગ જ દેખાયું. સુભાષચંદ્ર બોઝના ભાઈ શરદ બોઝના પૌત્ર સુગત બોઝે લખેલ પુસ્તક હિઝ મેજેસ્ટી ઓપોનેન્ટ સુભાષચંદ્ર બોઝ એન્ડ ઇન્ડિયાઝ સ્ટ્રગલ અગેન્સ્ટ એમ્પાયર માં એમિલીના હવાલાથી લખ્યું કે પ્રેમની પહેલી પહેલ સુભાષચંદ્ર બોઝ તરફથી થઈ હતી અને ધીમે ધીમે તેમના સંબંધો મજબૂત બનતા ગયા. 1934 થી 1936 દરમિયાન જ્યારે સુભાષચંદ્ર બોઝ ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવાકિયામાં રહ્યા, ત્યારે એમિલી સાથે તેમના સંબંધો વધારે ગાઢ બન્યા. સૌપ્રથમ એમિલીના પરિવારને આ વાત પસંદ નહોતી કે તેમની દીકરી કોઈ ભારતીય માટે કામ કરે, પરંતુ જ્યારે તેઓ સુભાષચંદ્ર બોઝને મળ્યા ત્યારે તેમના વ્યક્તિત્વ અને ઉન્નત ચરિત્રના પ્રશંસક બની ગયા. ત્યારબાદ સુભાષબાબુ અને એમિલી વચ્ચેનો પ્રેમ સંબંધ વધુ ગાઢ બન્યો. પછી તો બંને વચ્ચે પત્રોની આપ-લે શરૂ થઈ. એમિલી તેમને મિસ્ટર બોઝ લખતી, જ્યારે સુભાષબાબુ તેમને મિસ શેન્કલ કહેતા. તે સમયમાં પત્રો ગુપ્ત રાખવા અત્યંત જરૂરી હતા, કારણ કે યુરોપિયન દેશોમાંથી સહાય મેળવવાનો અર્થ બ્રિટિશ શાસન સામે બગાવત કરવો એવો થતો હતો. આ જ કારણસર સુભાષબાબુ અને એમિલી ઘણી જ સાવધાનીથી પોતાના પત્રો એકબીજાને મોકલતા. આ પત્રોમાં પ્રેમના ભાવ તો હતા જ, પણ સાથે સાથે ભવિષ્યને લઈ બંનેની ચિંતાઓ પણ હતી. એમિલીને લખેલા એક આવા પત્રમાં સુભાષબાબુએ લખ્યું હતું કે મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે. કદાચ આખું જીવન જેલમાં પસાર કરવું પડશે, કદાચ મને ગોળી મારી દે અથવા ફાંસીના માચડે ચડાવી દે. એવું પણ બની શકે કે હું કદી તને ફરી જોઈ ના શકું, કે કદી તને પત્ર લખી ના શકું. પણ વિશ્વાસ રાખ, તું હંમેશા મારા હૃદયમાં, વિચારોમાં અને સપનામાં રહીશ. જો આ જીવનમાં તું મારી નહીં બની શકે, તો આગલા જન્મમાં હું તારા સાથે રહીશ. સુભાષચંદ્ર બોઝે આ પત્રના અંતમાં પત્રને નષ્ટ કરવા અનુરોધ પણ કર્યો હતો, પરંતુ એમિલીએ તેને સાચવી રાખ્યો, જે સાબિત કરે છે કે બંને વચ્ચે અસીમ પ્રેમ હતો. તેમ છતાં સુભાષબાબુ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામને ક્યારેય ભૂલ્યા નહોતા. તેમનું સંપૂર્ણ ધ્યાન ભારત માતાને આઝાદી અપાવવા માટે કેન્દ્રિત હતું. તેમ છતાં એમિલી પ્રત્યેના પ્રેમમાં પણ તેમણે કોઈ સમજૂતી કરી નહોતી. આમ સુભાષબાબુ બંને માર્ગો પર એક સાથે આગળ વધ્યા. પરંતુ એમિલીને સુભાષબાબુના લક્ષ્યો માટે ઘણા સમજોતા કરવા પડ્યા. 26 ડિસેમ્બર 1937ના રોજ ઓસ્ટ્રિયામાં એક સુંદર રિસોર્ટમાં બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા. આ લગ્ન એટલા ગુપ્ત હતા કે સુભાષબાબુના ભત્રીજા અમય બોઝ, જે ત્યારે ઓસ્ટ્રિયામાં જ હતા, તેઓને પણ આ વાત ઘણા સમય પછી ખબર પડી. ઇતિહાસકાર રુદ્રાંશ મુખર્જી લખે છે કે સુભાષચંદ્ર બોઝ નહોતા ઈચ્છતા કે આ લગ્નની કોઈ અસર તેમના રાજકીય જીવન પર પડે. તે સમયના ભારતના સમાજમાં વિદેશી સ્ત્રી સાથેના લગ્નના સમાચાર તેમની રાજકીય છબી માટે નુકસાનકારક બની શકે તેમ હતા. આ જ કારણ હતું કે 1938માં જ્યારે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા, ત્યારે પણ ઘણા લોકોને તેમના આ લગ્ન વિશે જાણીને એક ઝટકો લાગ્યો હતો.
છતાં બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો. સુભાષબાબુ એમિલીને ખૂબ પ્રેમ કરતા, પરંતુ દેશની આઝાદીની લડતમાં તેઓ વ્યસ્ત રહેતા હોવાથી નેતાજી એમિલી માટે ઘણો ઓછો સમય આપી શક્યા. 1934 થી 1945 સુધીના 12 વર્ષના સંબંધમાં તેઓ 3 વર્ષથી પણ ઓછો સમય સાથે રહી શક્યા. 1939માં સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છૂટી અફઘાનિસ્તાન, રશિયા થઈને જર્મની પહોંચ્યા અને હિટલર સાથે મળી અંગ્રેજો સામે આઝાદીની લડત ચાલુ રાખી. અહીં જર્મનીમાં પણ એમિલીનો તેમને સાથ મળ્યો. 29 નવેમ્બર 1942ના રોજ એમિલીએ એક દીકરીને જન્મ આપ્યો, જેને અનિતા નામ આપવામાં આવ્યું. આ નામ ઇટાલીના ક્રાંતિકારી ગેરિબાલ્ડીની બહાદુર પત્નીના નામ પર રાખવામાં આવ્યું હતું. ડિસેમ્બર 1942માં તેમણે પોતાના ભાઈ શરદચંદ બોઝને પત્ર લખીને તેમને પુત્રી હોવાની ખુશખબર આપી હતી. પરંતુ તે પછી તેઓ તેમના લક્ષ્ય તરફ આગળ વધ્યા અને આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ કરવા જર્મનીથી અગ્નિ એશિયા પહોંચ્યા. તે એમિલી સાથેની તેમની છેલ્લી મુલાકાત સાબિત થઈ, કારણ કે પછી તેઓ કદી પાછા ફર્યા નહીં. એમિલીએ પણ પોતાના પ્રેમને સમર્પિતપણે નિભાવ્યો. 1996 સુધી લાંબી જિંદગી જીવનાર એમિલીએ ટેલિગ્રાફ હાઉસમાં કામ કરીને પોતાનું જીવન ગુજાર્યું અને સુભાષબાબુના પ્રેમને અંત સુધી જીવીને તેઓ એક અનોખી પ્રેમકથા રચી ગયા. સુભાષચંદ્ર બોઝના પ્રેમની આ અનોખી અને રસપ્રદ કહાણી બહુ ઓછા લોકો જાણે છે. એમિલી સાથે સુભાષચંદ્ર બોઝનો સંબંધ પ્રેમથી ભરેલો હતો અને એમિલીએ તેને જીવનના અંત સુધી નિભાવ્યો. અહીં એક વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે સુભાષચંદ્ર બોઝના અવસાન પછી તેમના મોટા ભાઈ શરદચંદ્ર બોઝે દિવંગત સુભાષબાબુના પરિવારની જવાબદારી નિભાવવામાં કોઈ રસ દાખવ્યો નહીં, પરંતુ તે સમયે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલની આગેવાની હેઠળ ભારત સરકારે તાત્કાલિક 1000 રૂપિયા સુભાષબાબુની પુત્રી માટે મોકલ્યા અને મા દીકરી માટે પેન્શનની વ્યવસ્થા કરી. આમ એમિલી ક્યારેય ભારત આવ્યા નહીં, પણ તેમણે તેમની દીકરી અનિતાને ઉછેરીને મોટી કરી. આજે અનિતા જર્મનીની પ્રખ્યાત અર્થશાસ્ત્રી છે. આ અવિસ્મરણીય પ્રેમકથા તમને કેવી લાગી? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો.